ગુજરાતે દેશનું અગ્રણી શિપ બિલ્ડિંગ અને શિપ રિપેર હબ બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026નું લોન્ચિંગ કર્યું હતું. તેમજ 2340 કિલોમીટર લાંબા દરિયા કિનારા અને મજબૂત બંદર માળખાના આધારે આ નીતિ ગુજરાતને વૈશ્વિક દરિયાઈ ઉદ્યોગો કેન્દ્રમાં લાવશે. તેમજ નીતિમાં આધુનિક શિપયાર્ડ, સહાયક ઉદ્યોગ અને ગ્રીન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ અને R&Dને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્કમાં વિકાસની પણ જાહેરાત કરવામાં આવી છે, જ્યાં પોરબંદરમાં કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર તેમજ વિકસાવવાની યોજના હેઠળ અંદાજે ₹23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષવાની સંભાવના છે. રાજ્યમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસની નવી ગતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાંને લઈને રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી સહિતનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 3300 કરોડ રૂપિયા જેટલી જે મરીન ફેસિલિટી ઊભી થશે અને ઉપરાંત જે પ્રાઇવેટ મૂડીરોકાણ કરવાના છે એ 23,700 કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણ કરવાના છે. એટલે માત્ર એક જ જગ્યાએ 27,000 કરોડ જેટલું મૂડીરોકાણ આ શિપ બિલ્ડિંગ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે એની અંદર થવાનું છે. અને એને કારણે ગુજરાતને એ વિશ્વના શિપ બિલ્ડિંગના નકશાની અંદર સ્થાન મળશે અને સાથે સાથે પોરબંદર અને આસપાસના જે વિસ્તારો છે એ વિકાસની હરણફાળ ભરશે. માત્ર શિપ બિલ્ડિંગ થશે એટલું જ નહીં, એને કારણે સ્થાનિક હજારો યુવાનો, ટેકનિશિયનો એને રોજગારી મળવાની છે. અને શિપ બિલ્ડિંગ આધારિત જે MSME નાના જે ઉદ્યોગો છે એનો પણ ત્યાં મોટો વિકાસ થવાનો છે. અને એને કારણે માત્ર પોરબંદર નહીં પરંતુ ગુજરાતની અંદર પણ આપણી જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે GSDP છે એની અંદર પણ ખૂબ વધારો થવાનો છે અને રોજગારીની અંદર પણ વધારો થવાનો છે. એટલે પોરબંદરના પ્રતિનિધિ તરીકે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે આ વિઝન આપ્યું છે એ વિઝનને કારણે જ ભારત સરકારે પણ એક જે પોલિસી જાહેર કરી હતી એ પોલિસીને એલાઇન કરવા માટે આ પોલિસી ને જાહેર કરવામાં આવી છે. અગાઉ આપણી જે કુચડી ખાતે મેગા શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટના માટે થઈ અને ભારત સરકારે પણ એમને મંજૂરી આપી દીધેલી છે. એના માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો, આપણા શિપિંગ મિનિસ્ટર છે સોનેબાલજીનો અને અમારા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનો પણ હું આ તકે આભાર માનું છું.